Hello friends, since last 2 years you are studying the accountancy. 11th અને 12th સ્ટાન્ડર્ડ થી તમે એકાઉન્ટન્સી લર્ન કરતા રહેલા છો. એમાં હવે તો તમારા બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે. એ તમારું જે 2 વર્ષનું નોલેજ છે એ તમારે રિવાઇઝ કરી અને એક્ઝામમાં પ્રેઝન્ટ કરી અને સક્સેસ બનવાના દિવસો નજીક આવતા રહેલા છે. તો અત્યારે આપણે 12th કોમર્સનું જે આપણું એકાઉન્ટ છે તેના મહત્ત્વના ટોપિક રિવાઇઝ કરવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલું મહત્ત્વનો ટોપિક જોઈએ આપણે તો શેર મૂડીના વ્યવહારો. મિત્રો, ધંધાના અલગ અલગ સ્વરૂપો છે. એકાંકી વેપારી છે, ભાગીદારી પેઢી છે, એમ જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી જે કંપની છે એ કંપનીના શેર મૂડીના વ્યવહારો આ તમારા 12th એકાઉન્ટમાં એક ઇમ્પોર્ટન્ટ પોર્શન ગણાય છે. સૌથી પહેલું જરૂરિયાત શું છે આપણે ધ્યાનમાં આવે. એકાંકી વેપારી છે તેને એક જ વ્યક્તિ કામ કરતો હોય, ભાગીદારી પેઢી હોય, સરાફી પેઢી હોય તો 10 અને અન્ય હોય તો 20 ભાગીદાર વધુમાં વધુ છે તે સાથે મળી અને ધંધો કરી શકે છે. પણ મિત્રો, આપણું કહેવત છે ને ગુજરાતીમાં, 1 અને 1 કેટલા? 2 નહીં, 1 અને 1 11 થાય. એમ જેમ વધુ લોકો સાથે જોડાય તેમ વધુ પ્રમાણમાં મૂડી, વધુ પ્રમાણમાં સંચાલન અને વધુ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. આપણે જામનગરમાં રહી રિલાયન્સ અને એસઆરનો વિચાર કરીએ તો શું ભાગીદારી પેઢી આટલું મોટું યુનિટ સ્થાપી શકે ખરા? અને એ વખતે જાહેર કંપનીના માધ્યમથી પબ્લિક પાસેથી ફંડ ભેગું કરી અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ છે તે શક્ય છે. તો ક્યાંક મજાકમાં જ્યારે કોઈ શેર માર્કેટ વિશે કંઈ વાત કરતું હોય તો બ્લેક ફ્રાઇડેની વાત કરતું હોય ત્યારે તેને કહેવું પડે કે શેરની જરૂરિયાત આ દુનિયામાંથી દૂર થઈ શકશે નહીં, પણ ઇન્વેસ્ટર બની ને શેર માર્કેટમાં શેર છે તે પરચેસ કરી શકાય છે. એટલે કે કંપની જ્યાં આવશે ત્યાં શેર આવશે જ, અને કંપનીનું અસ્તિત્વ હાલના ઔદ્યોગિક ક્રાંતિમાં ખૂબ જ અનિવાર્ય બન્યું છે. એટલે કંપની છે એ પોતાના માટે આવશ્યક મૂડી એ પબ્લિક પાસેથી નાના નાના યુનિટમાં, એકમમાં વિભાજિત કરી અને શેરના માધ્યમથી છે તે પ્રાપ્ત કરે છે. તો વોટ ઇઝ અ કંપની? યુ નો વેરી વેલ, કંપની ઇઝ એન આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન. કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનો કોઈ દુશ્મન, કોઈ મિત્ર આવું કોઈ છે નહીં. ઇટ કેન બી ફોર્મ થ્રુ ધ લો એન્ડ ઇટ કેન બી લિક્વિડેટેડ થ્રુ ધ લો. કંપની કાયદા દ્વારા બનાવવામાં આવે છે, કાયદાથી જ તેનું વિસર્જન થઈ શકે છે. પરપેચ્યુઅલ સક્સેશન, કંપની બન્યા પછી તેનું સાતત્ય રહે છે. કદાચ કંપનીના બધા જ શેર હોલ્ડરો એક જનરલ મીટિંગની અંદર બેઠા હોય અને તે હોલની અંદર બોમ્બ વિસ્ફોટ થાય અને બધા શેર હોલ્ડરોનું ડેથ થઈ જાય તો પણ મિત્રો યાદ રાખો, કંપનીનું ફોર્મેશન રહે જ છે. તેના વારસદાર છે, તેના નોમિની છે, તે કંપનીના શેર હોલ્ડર બની જાય છે. સેપરેટ લીગલ એન્ટિટી, કંપનીનું અને તેના શેરહોલ્ડરનું અસ્તિત્વ અલગ છે. કોમન સીલ, કંપની પોતાના સામાન્ય મોહરથી કોઈ પણ જગ્યાએ કરારની અંદર એન્ટર થઈ શકે છે. આવી જે કંપનીના એકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આજે જો વિચાર કરીએ તો કંપની છે તે સૌથી પહેલા શેર બહાર પાડી અને મૂડી એકઠી કરે છે. તેમાં પણ અલગ અલગ પ્રકારની કંપની હોય છે. સ્થાપનાની દ્રષ્ટિએ કંપનીનો વિચાર કરીએ તો નિશ્ચિત સ્પેશિયલ કાયદા હેઠળ બનાવવામાં આવેલી કંપની. એક્ઝામ્પલ લઈએ, LIC છે, SBI છે, GSFC છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના નિશ્ચિત કરેલા કાયદા હેઠળ જે કંપની બનાવવામાં આવે છે, આવી જે કંપની છે તે કંપનીને આપણે કાયદા હેઠળની સ્થપાયેલી કંપની તરીકે ગણીએ છીએ. મિત્રો, નોંધાયેલી કંપની. નોંધાયેલી કંપનીમાં ખાનગી કંપની અને જાહેર કંપની, પ્રાઇવેટ એન્ડ પબ્લિક કંપની. In private company at least 2 members are required, while in public company at least 7 members are required. ખાનગીમાં 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 મેમ્બરની જરૂર પડે છે. મિત્રો યાદ રાખજો, ખાનગી કંપનીમાં વધુમાં વધુ 50 મેમ્બર હોય છે, જ્યારે જાહેર કંપનીમાં વધુમાં વધુ મેમ્બરની કોઈ મર્યાદા નથી. ખાનગી કંપની એ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી, પણ જાહેર કંપની આમંત્રણ આપી શકે છે.
ખાનગી કંપનીના શેર એ જાહેર જનતાને ટ્રાન્સફર કરી શકાતા નથી. જ્યારે જાહેર કંપનીના શેર આમ જનતા પરચેસ કરી શકે છે, ખરીદી શકે છે. જવાબદારીની દ્રષ્ટિએ જો કંપનીના પ્રકાર આપણે જોઈએ તો સૌથી પહેલા એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ભારતની અંદર આવી જ કંપની જોવા મળે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેની દાર્શનિક કિંમત સુધી જ તેના શેરહોલ્ડર જવાબદાર રહે છે. જે ન મંગાવાયેલી દાર્શનિક કિંમત પૂરતું એ કંપનીને ક્યારે પણ લોસ જાય, કંપની વિસર્જનમાં જાય તો તે ભરપાઈ કરી આપે છે, પણ તેનાથી વધારે તેના શેરહોલ્ડરની જવાબદારી રહેતી નથી. મિત્રો, બાંયધરીથી જવાબદારીવાળી કંપની, ગેરંટેડ કંપની, સેક્શન 25 ઓફ ધ કંપનીઝ એક્ટ, આવી કંપની છે ને તે નફાના હેતુથી બનાવવામાં આવતી નથી. કલા છે, વિજ્ઞાન છે, સંસ્કૃતિ છે, આવા હેતુઓથી આવી કંપની, નોન પ્રોફિટ મેકિંગ કંપની, નફા વગરની કંપનીઓ બનાવવામાં આવે છે. ક્રિકેટ ક્લબ એસોસિએશન છે, આ બધી કંપનીઓનો હેતુ એ નફો કમાવાનો હોતો નથી અને ગેરંટીથી એ લોકોએ જવાબદારી છે તે લીધી હોય છે. વી આર લાયબલ ઓનલી અપ ટુ ધીસ એક્સટેન્ટ. અમે અહીંયા સુધી જવાબદાર હશું. જો કંપનીનું વિસર્જન થશે તો અમે આટલું જ ખોટ છે તે ભરપાઈ કરી આપીશું, તેથી વધારે નહીં. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ. મિત્રો, આવી કંપની ઇન્ડિયામાં અસ્તિત્વ ધરાવતી નથી. અમર્યાદિત જવાબદારી એટલે કંપનીના કંઈ પણ દેવા માટે તેના જે શેરહોલ્ડર છે તે અંગત રીતે, વ્યક્તિગત રીતે તેની વ્યક્તિગત મિલકત પણ જવાબદાર છે. એટલા માટે અમર્યાદિત જવાબદારીમાં ભાગીદારી પેઢીની જેમ તેના શેરહોલ્ડર વ્યક્તિગત જવાબદાર બની શકે છે. પણ મિત્રો, ધ્યાનમાં લેજો, ઇન્ડિયામાં ફરીથી કહું છું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે તે અસ્તિત્વ ધરાવતી નથી. કમ ટુ ધ પોઈન્ટ. શેર કંપની જ્યારે શેરથી મૂડી પ્રાપ્ત કરતી હોય તો બે પ્રકારના શેર કંપની બહાર પાડે છે, ઇક્વિટી અને પ્રેફરન્સ. તેની દાર્શનિક કિંમત કાયદા મુજબ ઓછામાં ઓછી ₹1 તો હોય જ છે. તેના શેર મૂડીના પ્રમાણમાં દરેક શેરહોલ્ડર તેના માલિક ગણાય છે. એ તો સૌથી પહેલું આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર કેપિટલ. વોટ ઇઝ અ પ્રેફરન્સ શેર કેપિટલ? તમારા ધ્યાનમાં છે વર્ડ પ્રેફરન્સ ઇઝ અગ્રતા, પ્રાયોરિટી. વેન? ક્યારે પ્રાયોરિટી આપવાની થશે? જ્યારે દર વર્ષે કંપની ડિવિડન્ડ આપશે, જ્યારે કંપનીનું વિસર્જન થશે. આવા સંજોગોમાં ઇક્વિટી શેરહોલ્ડરને કંઈ પણ ચૂકવતા પહેલા, એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપતા પહેલા કે વિસર્જન વખતે ઇક્વિટી પરત કરતા પહેલા પ્રેફરન્સ શેરને આપવામાં આવે છે અને તેથી તેને કહેવામાં આવે છે પ્રેફરન્સ શેર કેપિટલ. મિત્રો, તમારા ધ્યાનમાં જ છે પ્રેફરન્સ શેર કેપિટલના પ્રકારો. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કેપિટલ. આ બધા થિયરી ટોપિક છે, તમારા એમસીક્યુઝના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વના છે. વોટ ઇઝ કન્વર્ટિબલ? કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કેપિટલ એટલે પ્રેફરન્સ શેરમાંથી અમુક વર્ષના અંતે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે તેને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. અને જે શેરનું રૂપાંતર ન થઈ શકે ઇક્વિટીમાં, આવા શેરને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ત્યારબાદ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. વોટ ઇઝ અ રિડીમેબલ? અમુક વર્ષના અંતે વિસર્જન પહેલા કંપની જો પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા પાછા આપી શકતી હોય તો તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ કહેવામાં આવે છે. ને જો પાછા ન આપી શકતી હોય તો તેને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. માત્ર વિસર્જન વખતે જ કંપની પૈસા પાછા આપી શકે તો તે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ કંપની પોતાના જીવન દરમિયાન પૈસા પાછા આપી શકે તો તે રિડીમેબલ પ્રેફરન્સ શેર ગણવામાં આવે છે. મિત્રો, ધ્યાનમાં લેજો, હાલમાં ઇન્ડિયામાં ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકાતા નથી અથવા 20 વર્ષથી વધારે વર્ષવાળા રિડીમેબલ પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકાતા નથી. ત્યારબાદ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સીસ. મિત્રો, પાર્ટિસિપેટિંગ એટલો મતલબ શું? તો આપણે ધ્યાનમાં છે સામાન્ય રીતે
પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ કેટલા પર્સન્ટેજ આપવાનું આ નિશ્ચિત હોય છે, પણ પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં આવી શરત ઉમેરવામાં આવે છે, ઇક્વિટી શેર હોલ્ડરને નિશ્ચિત કરેલા દરે ડિવિડન્ડ આપ્યા પછી પણ હજી વધારાનો નફો રહે તો આ વધારાના નફાથી પ્રેફરન્સ શેર હોલ્ડરને પુનઃ ડિવિડન્ડ આપી શકાય, તો તેને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કેપિટલ કહેવામાં આવે છે. અને જો વધારાના નફામાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરને કંઈ પણ ન આપી શકાય તો તેને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ એન્ડ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ. મિત્રો, કોઈ નિશ્ચિત એક વર્ષની અંદર પૂરતો નફો ન હોય અથવા ખોટ હોય તો એ વખતે પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ઉપર ચૂકવાયેલું હોતું નથી. ભવિષ્યમાં જ્યારે નફો થાય ત્યારે ઇક્વિટી હોલ્ડરને કંઈ પણ આપતા પહેલા પ્રેફરન્સ હોલ્ડરને આગલા વર્ષનું અને ચાલુ વર્ષનું પહેલા પ્રેફરન્સ ડિવિડન્ડ આપવું એ કમ્પલસરી છે. એટલે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ મીન્સ if is there any insufficient profit in any year, but in future there will be a profit, but first pay the prior dividend, then current preference dividend, then anything paid to the equity shareholders. So convertible, non-convertible, cumulative, non-cumulative, participating, non-participating, redeemable and irredeemable. पर આર્ટિકલની અંદર કંઈ જોગવાઈ ન હોય, કોઈ નિશ્ચિત કન્ડિશન કરેલી ન હોય તો પ્રેફરન્સ શેર એ હંમેશા નોન કન્વર્ટેબલ, નોન પાર્ટિસિપેટિંગ અને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર માનવામાં આવે છે. મિત્રો, નેક્સ્ટ ધેટ ઇઝ ધ ઇક્વિટી શેર કેપિટલ. જે ખરેખર ધંધાના માલિક છે, જે ખરેખર કંપનીના શેરહોલ્ડર છે, આવા ઇક્વિટી શેરહોલ્ડરને પ્રેફરન્સ શેરહોલ્ડરને કંઈ પણ ચૂકવ્યા પછી ડિવિડન્ડ તથા મૂડી પરત આ બંને પ્રેફરન્સ શેરહોલ્ડરને કર્યા પછી જ ઇક્વિટી શેરહોલ્ડર્સને ચૂકવવામાં આવે છે. મિત્રો, ઇક્વિટી શેરહોલ્ડર એ અલ્ટિમેટ લાસ્ટ અને સૌથી વધુમાં વધુ લોસ સફર કરતા માલિકો ગણવામાં આવશે. બધું જ બહારનું દેવું, પ્રેફરન્સ શેર કેપિટલ બધું જ ચૂકવ્યા પછી જો પૈસા વધે તો જ માત્ર ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવવામાં આવે છે. મિત્રો, જાહેર ભરનું પબ્લિક ઇસ્યુ. What is the Jahir Bharnu? What is public issue? You know very well. Jahir company can collect fund from the public. Public company છે, public પાસેથી જ ફંડ ભેગું કરે છે. વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટસ બહાર પાડી અને જાહેર જનતાને આમંત્રણ આપી અને શેર મૂડી છે તે એકઠી કરે છે. પણ ધ્યાનમાં લેજો, પહેલા જાહેર ભરનું કરતી વખતે સરકારની પરમિશન લેવાની હતી, જે હાલમાં સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ MCQs માટે ઇમ્પોર્ટન્ટ. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીને દરખાસ્ત કરી તેની પરમિશન લઈ અને પબ્લિક ઇસ્યુ કરવામાં આવે છે. પબ્લિક ઇસ્યુ વખતે કોઈ પણ બેંક પાસેથી, સ્ટોક બ્રોકર પાસેથી, સ્ટોક એક્સચેન્જ પાસેથી, કંપની પાસેથી તેના ફોર્મ લઈ અને એપ્લિકેશન છે એ કરવાની રહેતી હોય છે. ધ્યાનમાં લેજો, કોઈ એક શેર છે એ સિંગલ નામ, વ્યક્તિગત નામથી પણ હોઈ શકે અને જોઈન્ટ નામથી પણ હોઈ શકે છે. પણ વધુમાં વધુ કોઈ પણ શેર છે એ 3 નામનું હોઈ શકે, એનાથી વધારે જોઈન્ટ ઓનર છે એ શેર માટે અલાઉડ નથી. મેક્સિમમ 3 હોલ્ડર્સ આર પોસિબલ ફોર ધ જોઈન્ટ હોલ્ડિંગ ઓફ ધ એની શેર્સ. કોઈ પણ એક શેર માટે 3 જ વ્યક્તિઓ છે એ જોઈન્ટ નામથી એ શેર પરચેસ કરી શકે છે. ત્યારબાદ તમને ધ્યાનમાં છે બાંયધરી કમિશન. જો કોઈ લઘુત્તમ ભરનું ન થાય તો બાકીના શેર અંડર રાઇટર્સ એટલે બાંયધરી કમિશન એ પરચેસ કરી લે છે અને તે સર્વિસ બદલ એ બાંયધરી કમિશન છે તે ચાર્જ કરે છે. એટલે મંગાવાયેલી મૂડી છે એના જો 90% રિસીવ ન થાય, ભરપાઈ થયેલી મૂડી છે એના 90% રિસીવ ન થાય તો આવા સંજોગોમાં એ શેર મૂડીના પૈસા તુરંત જ શેરહોલ્ડર્સને પાછા આપી દેવા પડે છે અને કંપની પોતાનો ધંધો છે તે શરૂ કરી શકતી નથી. મિત્રો, તો આ જાહેર ભરનું છે એ પણ 2 રીતે હોઈ શકે, વધુ ભરનું અને ઓછું ભરનું. એનો મતલબ 5 લાખ શેર માટે તમે ગામમાં
બહાર પાડેલી શેર મૂડી તમારી 5 લાખ હોય અને ભરાયેલી મૂડી અરજીઓ 7 લાખની રિસીવ થયેલી હોય તો આને વધુ ભરણું કહેવામાં આવે છે. અને આવા વધુ ભરણાના સંજોગોમાં તમે એટલે કે પ્રો રાટા અલોટમેન્ટ સપ્રમાણમાં વહેંચણી કરી શકો છો. ત્યારબાદ મિત્રો ઓછું ભરણું પણ હોઈ શકે. બહાર પાડેલી શેર મૂડી કરતાં ઓછી અરજી રિસીવ થાય તો એ ઓછું ભરણું પણ હોઈ શકે છે. અને ઘણી વખત એવું થાય પૈસા મંગાવાયેલા હોય તો પૈસા રિસીવ ન થયા હોય, આવું પણ બની શકે છે. ધારો કે ઇક્વિટી શેરના આપણે અલગ અલગ પ્રકાર જોઈએ. ઇક્વિટી શેરમાં ખાસ કરીને એ સત્તાવાર મૂડીમાં એ અધિકૃત મૂડી છે, નામની મૂડી છે. આવેદનપત્રમાં જે મૂડી કલમમાં પોતાના આયુષ્ય દરમિયાન કંપની વધુમાં વધુ કેટલી મૂડી ભેગી કરશે તેને આપણે સત્તાવાર મૂડી, નામની મૂડી અથવા અધિકૃત મૂડી કહીએ છીએ. ખાસ ઠરાવ પસાર કરી અને કંપની છે એ પોતાની સત્તાવાર મૂડી વધારી શકે છે. સામાન્ય સંજોગોમાં કંપની છે એ પોતાના લાઈફ દરમિયાન સત્તાવાર મૂડીથી વધુ મૂડી છે તે એકઠી કરી શકતી નથી. સત્તાવાર મૂડી પછી બહાર પાડેલી મૂડી એક્ઝામ્પલ આવશે જ. 5 લાખ છે જો આપણી સત્તાવાર મૂડી હોય, 4 લાખની અરજી આવેલી, 4 લાખ આપણે ઓફર કરેલા હોય તો 5 લાખ સત્તાવાર, 4 લાખ છે તે બહાર પાડેલી અને 3.5 લાખની અરજી આવેલી હોય તો 3.5 લાખ ભરપાઈ થયેલી, એમાંથી 5 રૂપિયા મંગાવેલા હોય તો એટલા મુજબ મંગાવાયેલી અને જો પૂરેપૂરા રિસીવ થઈ ગયા હોય તો પૂરેપૂરા, નહીંતર છે તે એરિયર્સ એટલે મળવાના બાકી એ બાદ કરી અને પછી છે ચૂકવાયેલી મૂડી આવશે. એટલે સૌથી પહેલાં વધુમાં વધુ મૂડીને સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી, મંગાવાયેલી મૂડી અને વસૂલાવેલી મૂડી, આ રીતે પાર્ટ પાડવામાં આવે છે. અને ત્યારબાદ છે મિત્રો અનામત મૂડી. અનામત મૂડી છે ને ખૂબ મહત્વનો કન્સેપ્ટ છે. અનામત મૂડી અને મૂડી અનામત આ બંને શબ્દો અલગ છે. જો તમે કોઈ એસેટ્સ વેચો તો એમાંથી નફો થાય તો મૂડી નફો છે તે મૂડી અનામત ખાતે જાય. તમે કોઈ એસેટનું રિવેલ્યુએશન કરો તો એ પણ મૂડી અનામત ખાતે જાય. પણ મિત્રો અનામત મૂડી એટલે શું? કંપનીને જ્યારે એવું લાગે હવે આપણને આપણા લાઈફ દરમિયાન વધુ મૂડીની જરૂર નથી તો તેની ન મંગાવાયેલી અમુક મૂડીનો ભાગ તે અનામત ખાતે લઈ જાય છે. જે મૂડી માત્ર ને માત્ર કંપની વિસર્જન વખતે જ મંગાવી શકે છે, તે સિવાય કંપની તે મૂડી મંગાવી શકતી નથી. એટલે મૂડીના અલગ અલગ આપણે પ્રકાર જોયા. એમ ઘણી વખત કોલ્સ રિસીવ થવાના બાકી હોય તો મળવાના બાકી હપ્તા ખાતે પણ રકમ લઈ જતા હોય છે. ઘણી વખત કોઈ પણ શેરહોલ્ડર છે એ મંજૂરી અથવા અરજી વખતે જ હપ્તાના પૈસા આપી દે તો કોલ્સની એડવાન્સ ખાતે પણ આપણે લઈ જતા હોઈએ છીએ. પણ મિત્રો ધ્યાનમાં લેજો, કોલ્સિન એરિયર્સ એટલે કંપનીને પૈસા લેવાના બાકી છે તો કંપની કોલ્સિન એરિયર્સ મુજબ ટેબલ એમાં આપેલ વ્યાજનો દર 5% ઇન્ટરેસ્ટ ચાર્જ કરી શકે છે. અને કોલ્સિન એડવાન્સ ઉપર કંપનીએ 6% વ્યાજનો દર આપવાનું છે. કોલ્સિન એડવાન્સ ઉપર યાદ રાખજો ડિવિડન્ડ આપવાનું હોતું નથી, સિવાય કે આર્ટિકલમાં જોગવાઈ હોય તો એડવાન્સ ઉપર ડિવિડન્ડ આપી શકાય. બાકી સામાન્ય સંજોગોમાં કોલ્સિન એડવાન્સ ઉપર ડિવિડન્ડ છે તે આપી શકાતું નથી. અને જો આર્ટિકલમાં તમને પરમિશન હોય તો જ તમે અગાઉથી મળેલા હપ્તા એટલે કે એડવાન્સ છે તે સ્વીકારી શકો છો, બાકી સ્વીકારી શકાતું નથી. અને કોલ્સિન એડવાન્સ અને કોલ્સિન એરિયર્સ એ બંને સામે સામે સેટઅપ કરી શકાતા નથી. બંનેનું નેચર છે તે અલગ રહે છે. મિત્રો ધ્યાનમાં લેજો, શેર છે તે અલગ અલગ રીતે બહાર પાડવાના હોય છે. સૌથી પહેલું મૂળ કિંમતે, દાર્શનિક કિંમતે ફેસ વેલ્યુથી જે 10 વાળા કે 100 વાળા હોય એ જ રીતે શેર બહાર પાડવામાં આવે તો આવા શેર છે એ દાર્શનિક કિંમતે બહાર પાડ્યા છે આવું છે તે કહી શકાય. એટલે મૂળ કિંમતે શેર, ત્યારબાદ વટાવથી શેર. ઘણી વખત જો કંપનીની ઇમેજ અથવા કંપનીનું થોડુંક રિસેશન પિરિયડ ચાલતો હોય, નફાકારકતા ઓછી હોય, એ વખતે કોમન મેન રિસ્ક છે તે લેવાનું ટાળશે. તે રિસ્ક છે તો કોમન મેન ન લે અને એટલા માટે ઓછી પ્રાઇઝે પણ કંપની શેર છે તે ઇસ્યુ કરવા તૈયાર થઈ જશે. તો એ વખતે ફેસ વેલ્યુ કરતાં ઓછી પ્રાઇઝે જે કંપની શેર બહાર પાડેલા હોય છે તેને આપણે વટાવથી બહાર પાડેલા શેર તરીકે ગણીએ છીએ. મિત્રો કઈ કંપની શેર વટાવથી બહાર પાડી શકે? નવી કંપની શેર વટાવથી બહાર પાડી શકે નહીં. માત્ર ધંધો શરૂ કર્યાના 1 વર્ષ પછી જ કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકે છે. 10% સુધી વટાવ એ ઠરાવ પસાર કરીને પણ બહાર પાડી શકાય છે. 10%થી વધારે વટાવથી શેર બહાર પાડવાના હોય
તો યાદ રાખજો મિત્રો, સૌથી પહેલા મધ્યસ્થ સરકારની પરમિશન લેવી પડે છે અને પરમિશન લીધાના 2 મહિનાની અંદર જ તમારે વટાવથી શેર બહાર પાડવા જરૂરી છે. જો 2 મહિના પછી બહાર પાડશો તો તમે મંજૂરી લીધા વગર બહાર પાડ્યા છે વટાવના શેર એવું ગણવામાં આવશે. મિત્રો વટાવ છે ને એ નહીં માંડેવાયેલો ખર્ચ છે, નહીં માંડેવાયેલો ખર્ચ છે. પાકા સરવૈયામાં ફિક્ટિશિયસ એસેટ્સ તરીકે, કૃત્રિમ અવાસ્તવિક ખર્ચ તરીકે તે બતાવી શકાય છે. વટાવ બાદ પ્રીમિયમ, જ્યારે પ્રીમિયમની રકમ એટલે કે ફેસ વેલ્યુ કરતાં વધારે રકમથી શેર બહાર પાડવામાં આવે ત્યારે એ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે આવું કહી શકાય છે. ધ્યાનમાં લેજો મિત્રો, પ્રીમિયમના જે ઉપયોગ છે ને તે મર્યાદિત છે. પ્રીમિયમ છે તે પ્રિલિમિનરી એક્સપેન્સીસ પ્રાથમિક ખર્ચા છે તે માંડીવાળામાં ઉપયોગી છે. ડિસ્કાઉન્ટ માંડીવાળામાં છે તે પ્રીમિયમ ઉપયોગી છે. તે પ્રીમિયમ ફુલ્લી પેડ બોનસ શેર આપવામાં ઉપયોગી છે. અને તેમજ જે પ્રીમિયમ છે એ પ્રેફરન્સ એ પાછા આપતી વખતનું જે રિડમ્પશનનું પ્રીમિયમ હોય ને તેની સામે રાઇટ ઓફ પણ કરી શકાય છે. પણ યાદ રાખજો, પ્રીમિયમ એટલે ફેસ વેલ્યુથી વધારે વેલ્યુથી બહાર પાડેલા હોય અને જો વટાવ હોય તો તે ફેસ વેલ્યુથી ઓછી વેલ્યુથી બહાર પાડેલા હોય છે. તેનાથી પણ આગળનો એક આપણે ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છીએ તે એટલે શેર જપ્તી. મિત્રો શેર જપ્તી એ ખરેખર આપણને થોડું ટફ લાગે છે, પણ શેર જપ્તી છે ને તે તેટલું ટફ નથી. વોટ ઇઝ ધ શેર ફોરફીચર? જે વખતે કંપનીએ છે એ અલગ અલગ હપ્તામાં પૈસા મંગાવેલા હોય, ઘણી વખત મિત્રો તેવું હોય છે કે અરજી વખતે કે મંજૂરી વખતે કંપની પૂરેપૂરા પૈસા એક સાથે મંગાવે છે અને ઘણી વખત એ કંપની કટકે પૈસા મંગાવે છે. તો આવા સંજોગોમાં જ્યારે કોઈ પણ હપ્તાની રકમ કોઈ શેર હોલ્ડર ન ચૂકવે તે વખતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઠરાવ પસાર કરી આવા શેર હોલ્ડરને